वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Hello friends, good morning. Welcome to Navayug Group of Education. So friends, we will discuss in August video about journal. કે ઘણા બધા એવા ટ્રાન્ઝેક્શન હતા કે જેને આપણે એક સિસ્ટમેટિક વેમાં એક ફોર્મેટમાં મૂક્યા. અમુક એકાઉન્ટ ઉધાર કર્યા, અમુક એકાઉન્ટ જમા કર્યા અને એક ફોર્મેટમાં મૂક્યા. એને આપણે જનરલ તરીકે ઓળખાણ આપી અને આપણે જનરલ એને કીધું અને એના આપણે ઘણા બધા દાખલાઓ પણ ગણ્યા છે. આજે આપણે વાત કરવાની છે સેકન્ડ ટોપિક યુનિટ નંબર 2B લેઝર પોસ્ટિંગ. તો લેઝર પોસ્ટિંગ સૌ પ્રથમ વાત કરી. લેઝર પોસ્ટિંગને ગુજરાતીમાં ખતવણી કહેવાય. જો તમને નામ દીધું ગુજરાતી એટલે તમને ખબર પડી જાય ખતવણી. ધોરણ 11 કોમર્સમાં તમારે એક ચેપ્ટર આવે છે ખાતાવહી ખતવણી. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેઝર પોસ્ટિંગ. ખાતાવહી ખતવણી. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેઝર પોસ્ટિંગ. તો આજે આપણે એ જ ભણવાનું છે ખતવણી, ખાતાવહી ખતવણી કોને કહેવાય. તો સૌ પ્રથમ આપણે વાત કરી લેઝર પોસ્ટિંગ એટલે શું. તો ધંધામાં એક બિઝનેસ છે. There are many transactions are done in day-to-day business. રોજે રોજ ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય. મેની ટ્રાન્ઝેક્શન આર ટેક પ્લેસ ઇન ડે ટુ ડે. રોજે રોજના ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય. એન્ડ ધ બિઝનેસમેન એટલે કે ઓનર આ બધા જ ટ્રાન્ઝેક્શનનું એક બુકમાં રેકોર્ડ કરતો હોય છે. રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન રોજે રોજ રેકોર્ડિંગ કરતો હોય છે કે આજે એક વ્યવહાર થયો પરચેસનો તો એની આમ નોંધ કરી નાખે છે, એનું રેકોર્ડ કરી નાખે છે. પરચેસ એકાઉન્ટ ટુ કેશ એકાઉન્ટ રોકડમાંથી હોય તો, કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી હોય તો પરચેસ એકાઉન્ટ ટુ પર્સનલ એકાઉન્ટ આપણે એના નોંધ કરી નાખે છે. પણ આનાથી શું થાય છે, માત્ર આપણને ખબર પડે છે કે આજે માત્ર પરચેસનો વ્યવહાર થયો કે બીજો સેલ્સનો વ્યવહાર થયો, ત્રીજો કેશનો વ્યવહાર થયો, ચોથો ક્રેડિટનો વ્યવહાર થયો, સેલેરીનો વ્યવહાર થયો. આપણને એ ખબર પડી જાય. પણ રોજે રોજ પરચેસના વ્યવહાર થતા હોય, રોજે રોજ સેલ્સના વ્યવહાર થતા હોય, રોજે રોજ સેલેરી ચૂકવવાની થતી હોય, કેશના વ્યવહારો થતા હોય, રોકડ ચૂકવવાની હોય, રોકડ આવતી હોય, ઘણા બધા વ્યવહારો થતા હોય. હવે એક મહિનો પૂરો થાય એટલે ઘણા બધા પરચેસના વ્યવહારો થાય, ઘણા બધા સેલ્સના વ્યવહારો થાય, ઘણા બધા કેશના થાય, ક્રેડિટના થાય, સેલેરી પણ ઘણી બધી ચૂકવાય. આપણને ખબર છે, આપણે બધા કરી નાખ્યા. એક ભાઈને 5,000 સેલેરી ચૂકવી, એક ભાઈને 6,000, એક ભાઈને 2,000, એક ભાઈને 8,000, એક ભાઈને 25,000, એક ભાઈને 20,000. ઘણી બધી સેલેરી ચૂકવી છે. ક્યાંકથી આપણને સેલેરી મળે એવું પણ બને. ચાલો, આવું બધું બની ગયું. હવે આપણે એમ કહીએ કુલ સેલેરી કેટલી ચૂકવી અને મળી, એનાથી કુલ આવક થઈ ગઈ, જાવક એ જોવાનું કીધું હોય તો. હવે તમે પરચેસ કરો છો, આજે એક વખત પરચેસ કર્યું, કાલે 2 વખત કર્યું, પરમદી પાછું 1 વખત કરી. રોજે રોજ આપણે પરચેસ કરતા હોય તો 1 મહિના પછી હું તમને એમ કહું કે મારું ટોટલ પરચેસ કેટલું છે, તો એ આપણે ગણવું હોય તો આમ નોંધથી થઈ શકે નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ બાય ધ જર્નલ. કે આમનોંધ દ્વારા એ પોસિબલ નથી. કે માત્ર તમે પરચેસના વ્યવહારો જોતા જાઓ અને ટોટલ મારતા જાઓ તો એ પોસિબલ નથી. કુલ પરચેસ જાણવું હોય તો તમારે એના માટે ઘણા બધા લેબર મૂકવા પડે. 2 વ્યક્તિઓને કામે લગાડી દો તો એ આખા મહિનાના બધા ટ્રાન્ઝેક્શન ચેક કરી અને કુલ પરચેસ ગણી શકે. એમાં પણ ક્યારેક ભૂલ પણ થાય, એરર પણ નીકળે.
ભૂલ થવાની શક્યતા છે, લેબર તમારે મૂકવા પડે, તો એના માટે ટોટલ પરચેસ જાણવા માટે એક નવો કન્સેપ્ટ બહાર આવ્યો, લેજર પોસ્ટિંગ, એટલે કે ખાતા વહી ખતવણી. હવે આપણે વાત કરી ખાતા વહી ખતવણી એને કહેવાય કે તમે એના ઉપરથી ટોટલ પરચેસ જાણી શકો, ટોટલ સેલ્સ કેટલું થયું એ પણ જાણી શકો, આ બધું તમે જાણી શકો. હવે જો અહીં લેજર પોસ્ટિંગના બે શબ્દો છે. લેજર એટલે તો લેજર એટલે ઇન એકાઉન્ટન્સી એન્ડ બુક્સ, એકાઉન્ટન્સી એન્ડ બુક્સ such transaction are recorded in such books. It is known as ledger. તો આને લેજર કહેવાય કે તમે એકાઉન્ટમાં અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન અલગ બુકમાં લખો તો ઇટ ઇઝ નોન એઝ અ લેજર, આને લેજર કહેવાય. અને પોસ્ટિંગ એટલે આ બધા જ ટ્રાન્ઝેક્શનનું એક અલગ બુકમાં રેકોર્ડ કરો તો એને પોસ્ટિંગ કહેવાય. એ પ્રક્રિયા છે, રેકોર્ડ કરવાની પ્રક્રિયાને પોસ્ટિંગ કહેવાય. તો આપણે સચ બુક્સમાં સચ એકાઉન્ટને રેકોર્ડ કરવાની પ્રક્રિયાને લેજર પોસ્ટિંગ કહેવાય. એનું પણ એક ફોર્મેટ આવે છે, એ ફોર્મેટમાં તમારે લેજર પોસ્ટિંગ કરવાનું હોય છે. હવે વાત કરી દઈએ ફોર્મેટની વાત કરીએ, પહેલાં એકવાર કહી દઉં કે લેજર પોસ્ટિંગ છે ધ મેઇન બુક્સ ઓફ એકાઉન્ટ. લેજર પોસ્ટિંગ ઇઝ અ મેઇન બુક્સ ઓફ એકાઉન્ટ. સેકન્ડ નંબર કહી તો કિંગ ઓફ બુક્સ, તે બુક્સનો રાજા પણ કહી શકાય. એન્ડ પ્રિન્સિપાલ ઓફ બુક્સ, એને પ્રિન્સિપાલ ઓફ બુક્સ પણ કહી શકાય. કે આ ત્રણ પ્રકારની લેજર પોસ્ટિંગને મેઇન બુક પણ કહેવાય, કિંગ ઓફ બુક્સ એટલે બુક્સનો રાજા પણ કહેવાય, અને બુક્સ મુખ્ય બુક પણ એને કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ એના ફોર્મેટની. તો જ્યારે તમારે લેજર પોસ્ટિંગ કરવું હોય ત્યારે તમારે બધા જ ખાતાના અલગ અલગ ફોર્મેટ દોરવાના હોય. ફોર્મેટ એક જ પ્રકારનું છે, પણ બધા જ ખાતા માટે અલગ અલગ ફોર્મેટ દોરવા પડે. કોઈ પણ ખાતું લઈ લો અને આ લેજર પોસ્ટિંગ હંમેશા ઓન ધ બેઝિસ ઓફ આમનો. લેજર પોસ્ટિંગ ઇઝ ડન ઓન ધ બેઝિસ ઓફ જર્નલ. જર્નલના બેઝ ઉપર જ તૈયાર કરવામાં આવે છે. તો જ્યારે તમે લેજર પોસ્ટિંગ તૈયાર કરો ત્યારે બધા જ પ્રકારના ખાતાના અલગ અલગ ખાતા શું ખાતું દોરો? તો સૌ પ્રથમ ડેટનું ખાતું. ડેટનું ખાતું શું કામ આવે? તો જર્નલની જે તારીખ લખી હોય જર્નલમાં એ તારીખ અહીં પણ લખી નાખવી, એટલે એમાં ડેટ આવશે. પછી પર્ટિક્યુલરમાં વિગત, સામેની વિગત લખવાની હોય. જે ખાતું તમે બનાવતા હોય, જે ખાતાની ખતવણી કરતા હોય એની સામેની વિગત અહીંયા તમારે લખવાની હોય. એ આપણે જ્યારે દાખલાની ગણતરી કરશું ત્યારે પણ જોશું કે કઈ વિગત ક્યારે લખાય. એ પર્ટિક્યુલરમાં આવશે. અહીં આવશે જેએફ જર્નલ ફોલિયો નંબર, એ જો આપેલા હોય તો લખવાના હોય, નકર તમારે લેજર ફોલિયો નંબર કે જર્નલ ફોલિયો નંબર લખવાના હોય નહીં. એ આપેલા હોય તો લખવાનું. અને અહીં અમાઉન્ટ, જે ખાતાની ખતવણી કરો છો તે ખાતાની કેટલી રકમ છે એ અહીં લખવાની હોય. આને કહેવાય ડાબી બાજુ, એટલે કે ડેબિટ સાઈડ, ડોક્ટર ડેબિટ સાઈડ. અને અમાઉન્ટ પછીની જે આ બાજુ છે ઇટ ઇઝ નોન એઝ અ ક્રેડિટ સાઈડ, જમા બાજુ. તમારે બે બાજુ અલગ અલગ હોય. આ જ કોપી ટુ કોપી અહીં લખવાનું હોય. ડેટ પર્ટિક્યુલર જેએફ એન્ડ અમાઉન્ટ, ડેટ પર્ટિક્યુલર જેએફ એન્ડ અમાઉન્ટ. આ જ કોપી ટુ કોપી અહીં લખવાનું હોય. જો ખાતું જમા બાજુ અસર આપતું હોય તો અહીં લખવાનું, અને જો ખાતું ઉધાર બાજુ અસર આપતું હોય તો અહીં એની નોંધ કરવાની હોય છે. પણ જે ખાતું તમે ઉપર લખ્યું હોય એ જ તમામ ખાતાની ખતવણી આમાં થાય. જો આ પરચેસ એકાઉન્ટ હોય તો તમામ પરચેસના વ્યવહારોની નોંધ આમાં કરવાની.
એ જ્યારે આપણે દાખલાની ગણતરી કરશું ત્યારે જોશું. અત્યારે આપણે વેતન આમ નોંધ લઈ અને એની ખતવણી કરી, જેથી તમને ખતવણીનો ખ્યાલ આવે કે કેવી રીતના ખતવણી કરવાની હોય. પછી આપણે દાખલા તરફ આગળ વધશું. સો ફ્રેન્ડ્સ, હવે આપણે બેક આમ નોંધ લખી અને એની ખતવણી કેવી રીતના કરવી તેની વાત કરી. તો ચાલો સૌપ્રથમ લખી. તો આપણે લખી છીએ પેડ હાઉસ રેન્ટ ₹2000. એક આમનોંધ એવી છે, તમને આવી 8-10 કે 3-4 આમનોંધ પણ આપી શકે. એ બધાની તમારે ખતવણી કરવાની હોય. પેડ હાઉસ રેન્ટ ₹2000. પછી લખો પરચેસ્ડ ગુડ્સ ઓફ ₹2000. ₹2000. હવે તમને આવા 2 વ્યવહાર આપ્યા છે, આવા તમને 3, 4 કે 5 વ્યવહારો પણ આપી શકે. તમારે એ તમારી જાતે જ બધાની ખતવણી કરવાની હોય છે. તો હવે જો અહીં તમને કહે છે પેઇડ હાઉસ રેન્ટ, આપણે સૌ પ્રથમ શું કરવાનું? આની આમ નોંધ કરવાની. કારણ કે આમ નોંધ કરશો તો જ તમને ખતવણી થશે, નકર ડાયરેક્ટ ખતવણી આવડશે નહીં. એટલે પહેલાં સૌ પ્રથમ તમારે આમ નોંધ કરવાની. તો આમ નોંધમાં આપણને ખબર છે કયું ખાતું દોરવાનું. તો જે બુકનું નામ હોય તે ઉપર હેડિંગ આપવાનું છે. પછી અહીં ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ અમાઉન્ટ, ડેબિટ એન્ડ ક્રેડિટ. આ આપણે ખાતું દોરવાનું હોય છે. હવે અહીં શું કરવાનું? તારીખ. તો અત્યારે એક નંબર આપ્યો છે તો આપણે પણ નંબર આપી દઈએ. એક નંબર પેઇડ હાઉસ રેન્ટ ₹2000. તો હાઉસ રેન્ટ ₹2000માં શું અમાઉન્ટ થઈ છે? તો હાઉસ રેન્ટ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. કેટલા રૂપિયા છે? 2000. 2000 રૂપિયા. હવે શું લખવાનું છે? બીંગ શોર્ટ નેરેશન ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ બીંગ પેઇડ હાઉસ રેન્ટ. આ પહેલી આમ નોંધ કરી. હવે બીજી આમ નોંધ પરચેસ ગુડ્સ ઓફ ₹2000. એટલે 2000નો માલ ખરીદ્યો છે એ પણ કેશમાં. તો આમ નોંધ થઈ છે પરચેસ્ડ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? 2000નો. તો અહીંયા પણ 2000 રૂપિયા. આમ પ્રમાણે 3, 4, 5 જેટલી આમ નોંધ આપી બધાની આમ નોંધ કરવાની. બાબત જે લખવાની હોય તો બાબત જે લખવાની. તો બાબત છે શું થઈ છે? આની પરચેસ્ડ ગુડ્સ ફોર કેશ, આ આપણે બાબત જે લખી. હવે શું કર? ટોટલ મારી દેવાનો. આમ નોંધ પૂરી એટલે આમ નોંધ પૂરી થઈ જાય એટલે ટોટલ 4000 રૂપિયા. આ આપણે આમ નોંધ કરી. આમ નોંધ નથી કરવાની, આપણે લેજર પોસ્ટિંગ કરવાની છે, ખતવણી કરવાની છે. જો ખતવણી કરવી હોય તો આપણે એક ખાતા દોરવા પડે બધાના અલગ અલગ. ક્યાં? તો 2 વખત જે ખાતું આવતું એનું બીજી વખત દોરવાનું નહીં. સૌપ્રથમ બધા ખાતા જોઈ લેવાનું. પહેલું હાઉસ રેન્ટ એકાઉન્ટ, પછી કેશ એકાઉન્ટ, પરચેજ એકાઉન્ટ. કેશ આપણે એકવાર આવી ગયું છે તો બીજી વાર લખવાનું નહીં. તો અત્યારે આપણે 3 ખાતા દોરવાના છે. 3 ખાતામાં ચાલો લખો. તો સૌપ્રથમ ડેટ, પછી ભૂસી નાખશું આપણે તો, પછી પર્ટિક્યુલર, JF amount, date, particular, JF અને amount. ડેટ પર્ટિક્યુલર JF અને અમાઉન્ટ. ડેટ પર્ટિક્યુલર JF અને અમાઉન્ટ. ડેટ પર્ટિક્યુલર JF અને અમાઉન્ટ. આને કહેવાય ક્રેડિટ, આને કહેવાય
ડેબિટ. હવે ક્યાં ક્યાં ખાતા બનાવવાના છે? તો પેલું હાઉસ રેન્ટ એકાઉન્ટ, તો અહીં નામ આપી દેવાનું હાઉસ રેન્ટ એકાઉન્ટ. હાઉસ રેન્ટ એકાઉન્ટ ઇનામ આપી દીધું. હવે એવું ને એવું બીજું ખાતું અહીંથી દોરવાનું. તમારે અલગ અલગ અહીંયા લીટી દોરવી નહીં, તમારે અલગ અલગ દોરવાના બધા ખાતા, એ આપણે કરવાનું છે. અહીં પણ નામ આપી દો ડેટ પર્ટિક્યુલર જેએફ અમાઉન્ટ ડેટ પર્ટિક્યુલર જેએફ અમાઉન્ટ ક્રેડિટ. કયું ખાતું દોરવાનું છે? કેશ એકાઉન્ટ. અહીંયા નામ લખી નાખવાનું કેશ એકાઉન્ટ. હવે પાછું ત્રીજું ખાતું દોરવાનું છે આપણે અહીં. ડેટ પર્ટિક્યુલર જેએફ અમાઉન્ટ ડેટ પર્ટિક્યુલર જેએફ અને અમાઉન્ટ અને અહીં ક્રેડિટ. આનું નામ આપી દેવાનું પરચેસ એકાઉન્ટ. પરચેસ એકાઉન્ટ. હવે આપણે ખાતા દોર્યા પછી હવે આપણે એની ખતવણી કરવાની છે. ખતવણી આગળ વધી તો હવે સૌપ્રથમ પહેલાં ખાતાની ખતવણી. પહેલેથી કહેતું છે હાઉસ રેન્ટ એકાઉન્ટ ડેબિટેડ 2000 રૂપીઝ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટેડ 2000 રૂપીઝ. તો પહેલાં હાઉસ રેન્ટ એકાઉન્ટની ખતવણી કરવી છે. તો હાઉસ રેન્ટ એકાઉન્ટ કઈ બાજુ છે? ડેબિટ સાઈડ. તો હાઉસ રેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખવાનું શું? કેશ એકાઉન્ટ. ડેટમાં પહેલી તારીખ. હવે સામેની વિગત એટલે અહીંયા લખવાનું કેશ એકાઉન્ટ. જેએફમાં કાંઈ ને અમાઉન્ટમાં 2000 રૂપીસ. ખાતા દોરવા અઘરા છે, ખતવણી કરવી કોઈ અઘરી નથી. પછી કેશ એકાઉન્ટ ક્રેડિટેડ 2000 રૂપીસ છે. તો રોકડ ખાતાની જમા બાજુ એટલે કેશ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ, કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ. તારીખ તો એકની એક જ છે. અહીં લખવાનું હાઉસ રેન્ટ એકાઉન્ટ. ઓવર રિવર્સ સાઈડ લખવાની, વિરુદ્ધ સાઈડ લખવાનું છે 2000 રૂપીસ. આ થઈ ગયું. હવે આગળ વધી તો સૌપ્રથમ ત્રીજું પરચેસ એકાઉન્ટ ડેબિટેડ. તો પરચેસ એકાઉન્ટની ડેબિટ સાઈડ તારીખ બીજી, એની વિરુદ્ધ સાઈડનું ખાતું કેશ એકાઉન્ટ જેએફમાં 2000 રૂપીસ થઈ ગયું. ડેબિટ સાઈડ એની ડેબિટ સાઈડ લખવાનું સામેનું ખાતું. હવે શું છે? કેશ એકાઉન્ટ ક્રેડિટ. તો કેશ એકાઉન્ટની જમા સાઈડ બીજું પરચેસ એકાઉન્ટ એટલે કે વિરુદ્ધ સાઈડનું ખાતું અમાઉન્ટમાં 2000 રૂપિયા. તો આ આપણે આની ખતવણી કરી કહેવાય. ખતવણી થઈ જાય એટલે ખાતા બંધ કરી દેવાના. છેલ્લી લીટીમાં સરવાળો, જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુનો પહેલાં સરવાળો કરો. જો આ બાજુનો વધારે હોય તો અહીં લખવાનું, એને આ બાજુ લઈ લેવાનું અને એને ઉપરની બધી રકમ એમાં બાદ કરી નાખવાની. અહીંયા જે હોય તે અહીંયા લખવાનું બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ કેરી ફોરવર્ડ લખવાનું થાય. હવે આ બાજુનો સરવાળો જો વધારે હોય તો અહીંયા પહેલાં સરવાળો કરવાનો. નીચે બે લીટીઓ, 2 ને 2 4000, એને આ બાજુ લખવાના. અમાઉન્ટના ખાનામાં જ લખવાના 4000. ઉપરની તમામ વિગત બાદ કરીને અહીં રકમ લખી નાખવાની. એમાં લખવાનું બેલેન્સ કેરી ફોરવર્ડ, જમા બાજુ સરવાળો. હવે આ બાજુનો સરવાળો વધારે છે તો એ બાજુનો સરવાળો કરો 2000 રૂપિયા, એને આ બાજુ લખી નાખો 2000 રૂપિયા. ઉપર પણ એમને મજા આવશે 2000. જો અહીં રકમ હોત 1000 રૂપિયા તો બાદ કરી નાખવાના. 1000 રૂપિયા અહીંયા રકમ હોય તો બાદ કરીને અમાઉન્ટ લખવી અને અહીંયા લખવાનું બેલેન્સ કેરી ફોરવર્ડ. તો આ વાત થઈ ખાતા વહી ખતવણીની ગણતરીની, કે આવી રીતના ગણતરી કરવાની હોય. આ વિડીયોમાં આપણે એક ઝલક જોઈ કે 2 એકાઉન્ટ લખ્યા છે, એની ખતવણી કેવી રીતના થાય તેની આપણે ઝલક જોઈ, જેથી તમને ખ્યાલ આવે કે ખતવણી કેવી રીતના થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જોઈ લેજો. ખતવણી એટલે શું, કેવી રીતના થાય એને ખાસ સમજી લેજો.
તમારે ખતવણીનો દાખલો 5 માર્કમાં કે 7 માર્કમાં પૂછાય છે, એટલે ખાસ આવડી જાય એવી રીતના તમે વિડીયોને જોજો, દાખલાઓને સમજી લેજો કેવી રીતના નોંધ કરવાની હોય. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એક એક્સરસાઇઝ કે એક દાખલા તરફ આગળ વધશું કે અમુક આમનો આપણે એમનેમ લઈ લઈશું 7-8 આમનો જ લઈને આપણે ખતવણી કરશું કે જેથી તમને વધુને વધુ ખ્યાલ આવે કે ખતવણી કેવી રીતના થાય. જો 6-7 વ્યવહાર હોય તો એની ખતવણી કરવી અઘરી થાય, તો એ કેવી રીતના થાય એ આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.